તો ચાલો એકદમ યુનિક અને ડિફરન્ટ જે તમે ક્યારેય નહીં બનાવી હોય, તો જેને વટાણા ના ભાવતા હોય ને એના માટે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન. તો લીલા વટાણા ફ્રેશ લીધા છે મેં, સાથે લીલા મરચાં 3, સાથે આદુનો ટુકડો, લીલું લસણ, ધાણા બધું જ સરસ એડ કરવાનું. સાથે 3 મોટી ચમચી બેસન એટલે કે ચણાનો લોટ એડ કરવાનો છે. એકદમ યુનિક વાનગી છે. જેને આ શાક ના ભાવતું હોય વટાણાનું, ચોક્કસથી ટ્રાય કરજો. મિક્સર જારમાં આપણે બધું લઈ લેવાનું છે. તો રેસીપી એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે, અને બહુ જ યુનિક અને એકદમ મસ્ત રેસીપી છે. તો થોડું પાણી એડ કરી આ રીતે પેસ્ટ બનાવવાની છે. તો વધારે પાણી ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો વધારે પાણી પડી જશે તો રેસીપી બિલકુલ સારી નહીં થાય. હવે જે રેગ્યુલરમાં આપણે મસાલા યુઝ કરતા હોઈએ છીએ એ મસાલા એડ કરવાના. હળદર, ધાણા જીરું, થોડું કેવો ગરમ મસાલો અને સાથે મીઠું થોડું એડ કરી દઈશું. આ એકદમ ડિફરન્ટ રેસીપી છે, પંજાબી સ્ટાઇલ છે, પણ આ રીતે તમે બનાવશો ને તો બાળકો વટાણા નહીં ખાય ને ચોક્કસ ખાતા થઈ જશે. મીઠું એડ કર્યું અને બધું મિક્સ કરી દેવાનું છે. તો વટાણાની સિઝન જતાં પહેલાં આ મારા રીતથી રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. હવે મારી સાથે આ કેક ટીન છે એ હું લઈ લઈશ. એની પર મેં ઓઇલ ગ્રીસ કરી દીધું. તમે આવી ડીશ જે ઘરમાં આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એના પર પણ ઓઇલ લગાવી અને આ બેટરને તમે પાથરી શકો છો. તો હું કેક ટીનમાં પહેલાં તો આ બધું જો બેટર આ રીતે જ રાખવાનું છે. બિલકુલ એને ઢીલું નથી કરવાનું, નિકન આ બિલકુલ બને નહીં અને રેસીપી બિલકુલ સારી નહીં બને. તો જો આ રીતે ટેપ કરી લેવાનું. બધું એડ કર્યા પછી આ રીતે ચમચીથી સ્પ્રેડ કરી દેવાનું, એટલે બધી બાજુ એકસરખું ફેલાઈ જાય. જુઓ લાગે છે ને ફાઇન જોતામાં. હવે મેં પાણી મૂકી દીધું છે. તમારી સાથે ઢોકળિયું હોય તો તમારે ઢોકળિયામાં, તપેલામાં, કોઈ પણમાં. મારી સાથે આ વેસ્ટ નોનસ્ટિક થઈ ગયેલું છે એને મેં રાખેલું જ છે. તો એ રીતે હું એમાં મૂકી દઈશ અને 15 મિનિટ સુધી આપણે એને રાખવાનું છે ઢાંકીને. ત્યાં સુધી આપણે થાય ત્યાં સુધી ગ્રેવી કરી લેવાની. તો 1 ટામેટું અને 3 ડુંગળી લીધી છે મેં. તો પંજાબી સ્ટાઇલ આપણે ગ્રેવી કરવાની છે આમાં. એટલે જ કહું છું કે રેસીપી એન્ડ સુધી જોજો, બધાને બહુ જ ભાવશે આ રેસીપી. હવે એક પેનમાં ઓઇલ મૂકવાનું છે અને ડુંગળી અને ટામેટું બંને જોડે જ આપણે સોતે કરીશું, એને અલગથી નથી કરવાના. ઘણા લોકો કરે છે ને ડુંગળી ટામેટાને અલગથી સોતે, તેવી રીતે નથી. આપણે ગ્રેવી બનાવવાની છે ને ભેગા જ કરીશું. એમાં કોઈ ટેસ્ટમાં એનો બિલકુલ ફેર નહીં પડે. તો સરસ થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો તમે આમાં ઓઇલની જગ્યાએ બટર, ઘી, એનીવે તમને જે પણ ભાવતું હોય એ લઈ શકો છો. સાથે મેં લસણની કળી પણ 4 થી 5 એડ કરી દીધી. પહેલાંમાં તો આપણે લીલું લસણ નાખ્યું જ છે, પણ આમાંથી પણ ગ્રેવીમાં લસણનો સરસ એવો ટેસ્ટ આવશે. લીલું લસણ હોય તો તમે એ પણ એડ કરી શકો. તો જો એમાંથી સરસ થોડું પાણી પણ રિલીઝ થયું છે અને સોતે પણ થઈ ગયું છે. તો હવે આપણે એને ઠંડુ થવા મૂકી દઈશું અને બીજી બાજુ ચેક કરી લઈશું. તો જો આ રીતે ચેક કરી લેવાનું. બિલકુલ ક્લીન બહાર આવે ને તો આપણું આ રેડી છે. તો જો લાગે છે ને ઢોકળા જેવું, પણ ઢોકળા નથી. આગળ તમે જુઓ બહુ ફાઇન રેસીપી બનાવવાના છે. તો આ રીતે ચારે સાઈડથી ચમચાની હેલ્પથી, તાવેથાના હેલ્પથી આપણે છૂટું કરી દઈશું. ઓઇલ લગાવ્યું છે, જો જારી પણ એટલી ફાઇન પડી છે. ઓઇલ લગાવ્યું છે ને એટલે સરસ એવું નીકળી જ જશે, બિલકુલ વાર નહીં લાગે. તો જો કેટલું ફાઇન લાગે છે. એકદમ ડિફરન્ટ અને યુનિક સબ્જી આપણે બનાવીને સર્વ કરવાની છે. જુઓ તો આ રીતે થોડુંક ઠંડુ થયા પછી નાઇફની હેલ્પથી આપણે કટ કરી લેવાનું છે. તો હું કટ કરી શકું છું, એ પરથી તમે અંદાજ લગાવી શકતા હશો કે કેટલું સોફ્ટ થયું છે. જુઓ તમારે પીસ નાના મોટા જેવા કરવા હોય એવા કરવાના. હું મીડિયમ પીસ કરીશ. આ રીતે તમારે આથી નાના પણ કરી શકો, આથી મોટા પણ કરી શકો. તો પનીર લાગે છે ને એવું પનીર જેવું જ લાગશે. જુઓ પનીરને આપણે મેરિનેટ કરીને યુઝ કરીએ છીએ ને સેમ એવું લાગશે. હવે ડુંગળી અને ટામેટાં આપણા ઠંડા પણ થઈ ગયા છે. તો આપણે એને મિક્સર જારમાં એની ગ્રેવી બનાવી દેવાની છે. તો ડુંગળી, ટામેટાં અને લસણ લઈ લીધું છે, એની હું ગ્રેવી બનાવી દઈશ. જુઓ ગ્રેવી પણ આપણી રેડી. ચલો હવે સબ્જી બનાવીશું. તો અમૂલનું બટર લીધું છે મેં,
એ જ પેનમાં લેવાનું છે જે ડુંગળી ટામેટાં આપણે સોતે કર્યા હતા એ. તો બટર મેં લઈ લીધું, 2 થી 3 ચમચી જેટલું બટર લેવાનું છે. એનો ટેસ્ટ આ સબ્જીમાં બહુ જ ફાઇન આવે છે. જો બટર ના હોય તો તમે ઓઇલમાં પણ બનાવી શકો, ઘીમાં પણ બનાવી શકો. તો બટરને આપણે થવા દેવાનું. બટર હીટ થશે એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. આમાં પંજાબી શાકમાં તો હે ને જીરું જ હોય છે, તો જીરું આપણે એડ કરવાનું છે. જીરું થાય એટલે આપણે જે ગ્રેવી કરી એ એડ કરવાની, ડુંગળી અને ટામેટાં સાથે લસણની. સરસ એને સોતે કરીશું આપણે. તો એકદમ ડિફરન્ટ રેસીપી, જેમ પંજાબી સબ્જી છે ને એમાં મેં થોડું અલગ વર્ઝન આપ્યું છે. તો ઢાંકીને આપણે એને થવા દેવાનું છે 10 મિનિટ સુધી. 10 મિનિટ પછી ચેક કરી લઈશું. આ રીતે ફરી મિક્સ કરવાનું છે. તો મારા બધા જ વિડીયો નાના હોય છે, આ થોડોક એવો લોંગ છે કારણ કે મેં એકદમ સ્ટેપ ટુ સ્ટેપ તમને બતાવ્યું છે. થોડું ઉપરથી ઓઇલ એડ કરીશું એટલે શાઇનિંગ બહુ ફાઇન આવશે. હું વિડીયો નાના બનાવું છું જેથી બધાને જોવાનું ગમે. અમુક વિડીયો મારા મોટા હોય છે, બાકી બધા જ વિડીયો મારા નાના જ હોય છે. થોડીક કસૂરી મેથી એડ કરી દેવાની ઓઇલ રિલીઝ થયા પછી. જો સાઈડ પરથી ઓઇલ રિલીઝ થાય પછી કસૂરી મેથી સાથે મેં કિચન કિંગ મસાલો લીધો છે એ એડ કરીશું 2 ચમચી જેટલો. એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. સાથે મરચું એડ કરીશું, કાશ્મીરી મરચું અને તીખું મરચું બંને એડ કર્યું. સાથે ધાણા જીરું, ગરમ મસાલો, જે ઘરના બેઝિક મસાલા છે એ જ એડ કરવાના. તમારી સાથે કસૂરી મેથી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બધા મસાલા એડ કરી અને સરસ સોતે કરીશું આપણે. તો મસાલા એડ કર્યા પછી પણ આપણે ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી રાખવાનું. સાથે એક મેં ચમચી મલાઈની લઈ લીધી છે, જે ઘરની ફ્રેશ મલાઈ આપણે દૂધની ઉપર હોય છે એ જ. જો તમારી સાથે મલાઈ ના હોય અને ક્રીમ હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો, પણ આના લીધે એનો ટેસ્ટ એકદમ રીચ આવે છે. તો આ રીતે 1 ચમચી મલાઈ એડ કરી અને સરસ સોતે કરી લેવાનું આ રીતે. તો જો બિલકુલ નીચે ચોંટ્યું પણ નથી કારણ કે આપણે મિક્સ કરતા રહેવાનું છે. થોડું પાણી એડ કરીશું આપણે. તમારે જરૂર પ્રમાણે ગ્રેવી થીક રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે. તો પાણી એડ કર્યા પછી પણ એને થવા દેવાનું છે. આ રીતે મિક્સ કરી દેવાનું પાણી એડ કર્યા પછી, અને એટલે ગ્રેવી સરસ એવી એકરસ થઈ જાય. હવે મીઠું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, એક વખત તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. તમારે ખાલી જે આપણે ચણાનો લોટ અને વટાણાનું જે બેટર કર્યું એમાં તમારે પાણી વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. મેં તમને કીધું એ જ ટેક્સચર રાખવાનું. જો તો જ આવા પીસ સરસ પડશે, નિકન તમારું બિલકુલ થશે પણ નહીં. એ વાતનું આપણે ધ્યાન રાખવાનું. જો કેટલું સોફ્ટ થયું છે અને જાળીદાર. તમને તોડીને પણ બતાવ્યું, જોઈ શકો છો તમે. હવે આ પણ સરસ ઠંડુ થઈ ગયું, એ પણ આપણે ગ્રેવીમાં મૂકી દઈશું આ રીતે. બધા એક એક કરી અને આપણે ગ્રેવીમાં મૂકી દઈશું. તો પનીરની સબ્જી બનાવીએ છીએ ને બસ એ રીતે. પણ આ રીતે મેં વટાણાનું, મને થયું કે હું આ રીતે વટાણાનું રેસીપી ટ્રાય કરી શકું અને જો સારી થાય તો તમારી સાથે શેર કરી શકું. એટલા માટે મેં આ રેસીપી ટ્રાય કરી. સરસ થઈ, બધાને ભાઈ, એટલે મેં તમારી સાથે શેર કરી. તો ત્યારે વટાણા છોકરા ના ખાતા હોય એટલે આપણે અલગ અલગ રીતે ટ્રાય કરતા રહીએ, જેથી છોકરા ખાય તો છોકરા પણ ખુશ અને આપણે પણ ખુશ. તો જો આ રીતે પણ આપણે અંદર નાખી, એના જે પીસ નાખ્યા આપણે વટાણાના એ અંદર એડ કરી અને પછી થવા દેવાનું. જો આ રીતે ઓઇલ રિલીઝ થાય ને એટલે કમ્પ્લીટ આપણી શાક રેડી, ગ્રેવી રેડી. ધાણા એડ કરવાના ઉપરથી. સાથે હું ચીઝ એડ કરું છું. તો ગ્રેટ કરીને ચીઝ લીધું છે મેં. તમે ચીઝને સ્કીપ પણ કરી શકો છો, પણ બાળકોને ચીઝના લીધે ખાવાનું ગમે છે. ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, આની કોઈ એવી જરૂર નથી. અને બાળકો જોઈને જ ખાઈ લેશે, એટલા માટે મેં ચીઝ એડ કર્યું. તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો જો લાગે છે ને હોટલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી વટાણાનું એકદમ યુનિક
પંજાબી સ્ટાઇલ સબ્જી રેડી છે. કોઈ કહેશે જ નહીં કે તમે ઘેર બનાવ્યું છે. આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મેં તમને કીધું એ થોડું ટિપ્સનું ધ્યાન રાખજો. કેટલું ફાઇન લાગે છે લુક્સમાં, ખાવામાં એટલું ટેસ્ટી લાગશે. ફરીથી ધાણા એડ કરી જો કેટલું ફાઇન લાગે છે ને સ્ટ્રેક્ચર ને બધું જ કમ્પ્લીટ થયું છે. ગ્રેવી પણ પાણી જેવી નથી થઈ. ઓઇલ રિલીઝ થાય લાસ્ટમાં પછી જ આપણે ગેસ બંધ કરવાનો, તો જ તમારી ગ્રેવી કમ્પ્લીટ કૂક થઈ કહેવાય. ફરી મેં ચીઝ થોડુંક એડ કરી દીધું એટલે લુક્સમાં સારું લાગે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.